આજે તો જોયું પૈસાનો વરસાદ। ચીકુભાઈને તળાવનો નજારો બતાવવામાં થઈ ગયું મોડું અને અમે પહોંચ્યા ત્યાં તો આરતી ચાલુ થઈ ગઈ હતી। જગમગ દીવડા થાય સાઠના કંકુના છંટાય ઉતારો આરતી રે ઉડલમાની આરતી રે। જી હા, અમે અમારા બેનને ત્યાં ખોડિયારમાંનો રૂડો માંડવો હતો ત્યાં ગયા હતા। આખરે એ ટાઈમ આવી જ ગયો જેની હું આતુરતાથી રાહ જોતી હતી। એટલે આખો થાળો ભરીને બેસી ગઈ, કાંઈ રહી ન જાવ જોઈએ। જમણવાર પત્યું પછી ડાકલાનો કાર્યક્રમ ચાલુ થઈ ગયો। તમને ડાકલા જોવા ગમે કે કેમ કમેન્ટ કરી જણાવજો। અને પછી સવારના ચડતા પોરે અજયભાઈના હતા બાલમુવારા। તમારે ત્યાં આ રિવાજ હોય કે નહીં, અને જો હોય તો તેને કયા નામે ઓળખો છો તે કમેન્ટમાં જણાવજો। પછી અજયભાઈએ બધાના આશીર્વાદ લીધા અને અમે કરી નાખ્યો વ્યવહાર જે ખરીદી કરી હતી તેની, અને પછી અમે નીકળી ગયા ઘરે જવા। ગામડાઓમાં સવારનો નજારો કેટલો સરસ હોય, તમે નહીં જોયું હોય ને એટલે જોઈ લ્યો। હવાઈમાં તો જાજો જ પવન લાગે છે, એ બી એકદમ ઠંડો। સુસવાટા બોલી ગયા। તો ફ્રેન્ડ્સ, આવા જ મસ્ત વિડીયો જોવા મારી ચેનલને કરી લ્યો સબસ્ક્રાઇબ। મળીએ બીજા બ્લોગમાં। બાય બાય।